ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. આ નવી મીઠાઈ તમારે ઘરે ટ્રાય કરવી હોય તો ચાલો તેની રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો આપણે મેંદાનો લોટ લઈ અને આવી રીતના પૂરી વણી લેવાની. જેટલી મોટી તમે બનાવી શકતા હોય તેટલી એકદમ સરસ મીડિયમ સાઇઝની જોઈ શકો છો તમે. એકદમ સરસ પૂરી તૈયાર થઈ ગઈ છે. હવે આવી રીતના કટર વડે તમે પાતળી પાતળી પટ્ટી કરી અને આખી પૂરીમાં કરી લેવાની. आपकी आंखों के सामने कितनी बुरी तरीके से गिरी है. मैंने सब देखा. लोगों को देखा कि मेरे कमरे से किस तरह मेरी रीढ़ की वजह से मुझे पूरा विश्वास है. मेरे पाना चाहिए होते मेरे बच्चे को कुछ नहीं होगा. मुझे उसकी रक्षा करें. એકદમ સરસ પટ્ટી થઈ ગઈ છે. હવે આવી રીતના એને વાળી લેવાનું. પછી આવી રીતના પેક કરી લેવાનું. એકદમ સરસ આવી રીતના થઈ જાય જોઈ શકો છો તમે. થોડી વાર વેણું પ્રેસ કરીને આટલી સાઈઝનું રાખવાનું. એવી રીતના બધા તૈયાર કરી લેવાના. હવે તમે તેલમાં તેને ગરમ કરી ફ્રાય કરી શકો છો. એકદમ સરસ ક્રિસ્પી બને છે. तो आखिर तुम्हें सच का पता चल गया. कमाल की नजर है तुम्हारी. इन्वेस्टिगेटिव जर्नलिस्ट हो ना. और तुम्हारी किस्मत कुछ तो बताते हैं. तब जाती है. એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. इस बार मुझे कोई यकीन था कि જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી યુટ્યુબ ચેનલ ગૂગલ ટ્રેન ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. तुम मुझसे कब तक बचोगी रीना चौधरी. હવે તમે તમારી રીતે ચાસણી હોય તેમાં આવી રીતે ડુબાડી અને સરસ તૈયાર કરી શકો છો. સ્વીટ એકદમ તૈયાર છે. મહેમાન આવી રીતે તમે સર્વ કરી શકો છો. બાળકોને પણ ભાવે તેવી સરસ સ્વીટ છે. એકદમ ચાસણીથી સરસ આપણે કરી લેવાની છે કોટ. मम्मी पापा मेरी पहली सैलरी आई है 35,000 रुपए. मीरा गायत्री से आज अपना कॉल करवाती है. देखा सर, आपसे बात करने के लिए मुझे आपके घर तक आना पड़ा. नहीं बोल रहा है उनसे जरूरी है आपसे बात. એને પ્લેટમાં સર્વ કરી લઈશું. અને તેની ઉપર આપણે ડ્રાય ફ્રૂટ એડ કરીશું, જેમ કે બદામ, કાજુ, પિસ્તા. એ રીતે આપણે જે ભૂકો કર્યો હોય ડ્રાય ફ્રૂટમાં આપણે ગાર્નિશિંગ કરી લઈશું. Thank you.
ખાંડ પાવડર એડ કરીશું. मेरा आपको बंद है मैं काम करना पड़ेगा થેન્ક યુ.